પેટલાદના પઠાણવાડામાં ધોળા દિવસે એક યુવક પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે। ઈંડાની ખરીદી કરવા ગયેલા યુવક પર લાકડાના દંડા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી અને જાનથી મારી નાખવાની ધમકી આપતો આરોપી પોલીસની ઝપેટમાં। ઘટનાની વિગતવાર માહિતી કંઈક એમ છે કે પેટલાદ તાલુકાના રંગાઈપુરામાં રહેતો 21 વર્ષીય નિર્મિત કુમાર ઉર્ફે નીમુ ભોઈ ગત 20 જાન્યુઆરીએ પોતાના મિત્ર સાથે એક્ટિવા પર ઈંડા લેવા ગયો હતો। પઠાણવાડા વિસ્તારમાં આવેલી સંજરી ઈંડા સપ્લાયની હોલસેલ દુકાને ઈંડાની ખરીદી કરીને જ્યારે તે નીકળી રહ્યો હતો ત્યારે અચાનક મોહસિન ખાન ઉર્ફે બોરસદી નામના શખ્સે લાકડાના દંડા સાથે હુમલો કરી દીધો હતો। હુમલો એટલો જોરદાર હતો કે એક્ટિવા પર રાખેલી ઈંડાની 5 પ્લેટો જમીન પર પડી તૂટી ગઈ હતી। આરોપીએ યુવકના બરડા અને હાથ પગમાં આડેધડ દંડા ફટકાર્યા હતા। નિર્મિતે બચાવવા માટે હાથ આડો કરતા તેની ટચલી આંગળીમાં ગંભીર ઈજા પહોંચી છે। આ હંગામો જોઈને આસપાસના લોકો અને દુકાન માલિકે વચ્ચે પડી નિર્મિતનો જીવ બચાવ્યો હતો। હુમલો કર્યા બાદ આરોપી જીવ તો છોડીશ નહીં તેવી ધમકી આપીને ફરાર થઈ ગયો હતો। ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। હાલ પેટલાદ પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પેટલાદમાં સામાન્ય બાબતે થયેલા આ હુમલાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે। હવે સામાન્ય બાબતોમાં ઝઘડા અને દાદાગીરીના વધતા બનાવો બાબતે તમારું શું માનવું છે તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આવા વધુ અપડેટ માટે ટ્રેન્ડિંગ ગુજરાતને લાઈક, શેર અને ફોલો કરો।